માટે પ્રેરણાનો આધાર. પ્રાકૃતિક કૃષિ ભારતના યુવાનો માટે આશા અને પ્રેરણાનો આધાર. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના સ્થાપક અધ્યક્ષ ડૉક્ટર કમલેશ શાહ, વિવેક ક્લબના સ્થાપક અધ્યક્ષ શ્રીમતી પલ્લવીબેન શાહ અને નામાંકિત કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર ગિરીશ ચાસ્કર દ્વારા પ્રેરક મુલાકાત અને સંવાદ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય જે પ્રાકૃતિક ખેતીના શિક્ષણ, સંશોધન અને પ્રચારના ક્ષેત્રે અગ્રણી છે, આજે મહાનુભાવો દ્વારા મુલાકાતથી ગૌરવાન્વિત થયું. આ પ્રેરક મુલાકાતે વિદ્યાર્થીઓ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ સાથે સંવાદના માધ્યમથી કૃષિ વિષયે મહત્વના પાયાઓ રજૂ કરાયા. પેટ્રિયટ ક્લબના સ્થાપક ડૉક્ટર કમલેશ શાહે પ્રાકૃતિક ખેતીમાં દેશની આઝાદીના આદર્શોને જાળવી રાખવાની વાત કરી. તેમણે ભારતની મૂળ સંસ્કૃતિ સાથે ખેડૂતોના સંબંધને વધુ મજબૂત કરવાની પ્રક્રિયાની વ્યાખ્યા આપી. વિવેક ક્લબના અધ્યક્ષ શ્રીમતી પલ્લવી શાહે વિશેષ રીતે ઉલ્લેખ કર્યો કે યુવાનોને પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણલક્ષી પ્રયાસો તરફ આકર્ષિત કરવાનું આ યુગનું સૌથી મોટું કાર્ય છે. તેઓએ કૃષિ પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે યુવાનોને જવાબદાર બનવાની અપીલ કરી. ડૉક્ટર ચાસ્કરે તેમની કારકિર્દીના અનુભવો સાથે આર્થિક રીતે ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતીના વિવિધ માળખાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે પ્રાકૃતિક કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમને જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વિદ્યાર્થીઓને તેમના જીવનમાં પ્રેરણાદાયી સંદેશો આપ્યા. મહાનુભાવો સાથેના મંતવ્યોમાં પ્રાકૃતિક ખેતીને નિકટના ભવિષ્યમાં ભારતની મહત્વપૂર્ણ પદ્ધતિ તરીકે કેવી રીતે ઉદ્ભવી શકે તે અંગે વિશેષ ચર્ચા થઈ. ડૉક્ટર રાજુ એમ ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમનું ઉત્તમ સંચાલન કરવામાં આવ્યું. તેમના મક્કમ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ આનંદમય અને સફળ રહ્યો. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીનો માર્ગ નથી, તે જીવનશૈલી છે જે પૃથ્વી માટે નવા આશાવાદ અને જીવનના સમતોલતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહાનુભાવો દ્વારા કહેવામાં આવ્યું છે, આ વિશિષ્ટ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયે મહાનુભાવો અને વિદ્યાર્થીઓના સંવાદથી ભવિષ્યના ટકાઉ વિકાસ માટેના નવી આશાઓ પ્રગટ થશે. પ્રાકૃતિક ખેતીનો પાયો મજબૂત કરીને ભારતને ટકાઉ કૃષિ માટે વૈશ્વિક માર્ગદર્શક બનાવવું. આધ્યાત્મિક દુનિયાના શિરમોર વિમલાદીદીના કૃપાપાત્ર વોકમેન ઓફ ઇન્ડિયા માનનીય ડૉક્ટર રાજુભાઈ ઠક્કર અને શ્રીમતી કલ્પનાબેનના નિવાસસ્થાન વિમલ તીર્થના યાત્રામાં અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ.